આજ આપણો વારો પડી ગયો છે ચા બનાવવાનો. નો આવડતો તો શીખી જજો. ક્યારેક આવો વારો આવી જાય. ઓહો, માનવભાઈ જાગી ગયા. માનવભાઈ નો વારો આવ્યો છે હલસી ખાવાનો. માનવભાઈ તો દૂધ લઈને આવ્યો. ભાઈ તો રેવાતું નહીં. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગયું. આજ આપણો વારો પડી ગયો છે ચા બનાવવાનો. દાદા ગયા છે બહાર. બા ને દાદા. માનવની મમ્મીજી કપડાં ધોવે છે એટલે આજે આપણો વારો પડી ગયો છે. તમને ચા બનાવતા આવડે છે? ચા બનાવતા આવડતું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો કઈ રીતે બનાવવાની. હું પહેલી વાર બનાવું છું. જો ચાખંડ નાખી દીધા છે પાણીમાં. હવે આપણે આમાં ખાલી દૂધ નાખવાનું છે. હા, નાખી દીધું આપણે દૂધ. હવે ફૂલ ઉકાળો આવવા દઈએ એટલે કમ્પ્લીટ. એટલે હા સાખવી જોઈએ ને કે ગળે મૂળે કેમ થયું. ન આવડતું તો શીખી જજો. ક્યારેક આવો વારો આવી જાય. જો પછી આવું થાય. વાતું કરવા રીતે આપણે ચા વહી જાય મારી. પછી માનવની મમ્મી ખીજાય પછી ચા વહી ગઈ હોય તો. એટલે તમે જો શીખી જજો. ક્યારેક આવો વારો પડે તો ચા બનાવવા થાય. ફૂલ પાણી ગરમ કરીને ચાખંડ નાખી દીધા ને આપણે દૂધ એમાં નાખી દીધું છે. હવે ગળી મોળી સાખી લઈએ. અને જો આ દૂધી આપતી ગઈ છે. આગળ ખમણવાની છે. તમને બતાવી ખમણી સરસ મજાના થેપલા બનાવવા છે આપણે. હલવો બહારથી અવાજ કરે છે. કપડાં ધોતી ધોતી. થેપલા નથી બનાવો, હલવો બનાવો છે દૂધીનો. તમે સાંભળો નહીં ને તો કાંઈ નહીં. આપણે આગળ ખમણી નાખીએ. જો આ દૂધી નાખીએ. હલવો ભલે બનાવતી. દૂધીની સાલ નીકળી ગઈ છે. હવે કરીને ખમણી નાખીએ. મજાની જો તમે આવું બધું શીખી જવાનું. વાહ, લગ્ન પછી બધું આવું કરવું પડશે તમારે. હાલો આપણે દૂધી ખમણી નાખીએ. જો હવે આનો વારો આવ્યો છે હલવો બનાવવાનો. હલવો બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને ભાખરી બનાવવાનું શરૂ કરી દીધું છે. ઓહો, માનવભાઈ જાગી ગયા. માનવભાઈ નો વારો આવ્યો છે હલસી ખાવાનો. માનવભાઈ કેસે હો? એ તો ભાઈ દૂધ લેવા ગયા છે. માનવભાઈ કેવું લાગે છે? સારું. એ બધું કામ કરવાનું કેવું લાગે છે? એ તો દૂધ લઈને આવ્યો. ભાઈ 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 ભાઈ. એ તો દાંત કેટલા પડી ગયા? દાંત તો દેખાય ને ગાઈસ ને. દાંત કાઢ્યા એ તો દાંત કાઢ્યા. એ ખોખો દાંત કાઢ. એ કેટલા દાંત પડી ગયા તો? 4 5. આમ કરતો આ બકો થઈ ગયો. મમ્મી હવે ભાખરી બનાવી છે. પપ્પા શું કરે છે? હલવો બનાવે જો. ચાલો तो मम्मी कैसे हो आप सब? मम्मी पाखड़ी बनावे वो नहीं बोल कहता था कि હા હલવો બનાવો તો. શું શાક બનાવીશું હવે? ચોળાનું, લીલા ચોળાનું. લીલા ચોળાનું પહેલી વાર બ્લોગ બનાવ્યો ને ત્યારે બનાવ્યું હતું. પાછું છે હા તો પપ્પા ખાય છે હવે. શું ખાવશો? હલવો. હલવો કેવો બનાવ્યો પપ્પાએ હલવો? આવી ગઈ રેસ્ટોરન્ટમાં જો થાય ને પંજાબી ખાવા હોટલમાં. આજ આપણે હોટલમાં ખાવું છે. હેતુભાઈ શું કેવું હેતુભાઈ? શું કેવું? ઢોસા મસાલા ઢોસા ન ભરીને બીજી ગયા. જો માનવને જાઉં મેનુ વાંચે છે હવે. એસપી સાઈને પંજાબીમાં. હવે શું આવે કંઈ નક્કી નહીં. માનવભાઈને કંઈક મંગાવે પછી ખબર પડે. હવે આપણે તો આજનો ટેસ્ટ લેવાનો છે. એ તો ભાઈ બ્લોગ કરે છે અને એ તો ભાઈ ઢોસા મંગાવ્યો છે અને મંચુરિયન મંગાવ્યું છે. હેતુને ખાવું હતું, માનવને ખાવું હતું. એ માનવ એને હેતુ એ મંગાવ્યું છે અને આવી ગયા છે. બે હોટલમાં જમવા આવી ગયું રેડી. એ તો એમ કેમ થાય છે? મોઢું કેમ
કેમ થાય મમ્મી ગરમ ગરમ લાગ્યું. તીખું છે? ગરમ નથી તીખું લાગે છે ને તો આ મંચુરિયન તો તેને આપણે કુકર દીધું કાઢે વેટિંગમાં બેઠા છીએ કે સામે મેટિંગમાં બેઠી છું. ઢોસા કે હમ કે તો ખરે ઢોસા વાટે બેઠા છીએ યસુનો ઢોસા આમ જોરથી તો કાક બોલ શું કહેશો રહેવાતું નથી પૂછ્યું આ હેતુના ઢોસા પાર્સલ આવી ગયા છે જો અહીંયા નહોતા હોટલમાં તો આ આલે ધક્કો ખવડાવ્યો છે ભાજી અને આની માટે પાવભાજી આવી ગઈ છે તો ખાઈ પીને હવે ઘરે આવી જાય છે. આપણે ખાઈ પીને ઘરે આવી ગયા. મમ્મી પીવે છે છાશ. હું પીશો છાશ. નીકાળવી મસ્ત હોટલમાં જવીને ઘરે ભાઈ આવ્યા સવી અને થોડીક છાશ પી લેવી કેમ ને હોટલની નો ભાવી ઘરે જેવી મજા થોડી આવે એક તો છાશ.